હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આપણે સવારનો ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ અને હવે ઘરના કામ કરવાનો વારો હોય. તો યામી બેન સૂતા હોય ને ત્યાં ફટાફટ કામ કરી લઈ. યામી ઉઠીને આવે ને ત્યાં ફ્રી થઈ જાય, પછી બહુ હેરાન કરે, કામ ન કરવા દે જલ્દી. તો થોડું ઘણું કામ પતાવી દીધું છે. તો હવે ચાલો બાકીનું કામ કરી લઈ, પછી મળીએ. આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે ટાઈમ છે રસોઈ બનાવવાનો. તો રસોઈમાં તો આજે ખાલી વઘારેલી રોટલી જ બનાવી છે. હું મમ્મી બે જ છીએ અને મમ્મીને બહુ મજા જેવું નથી, એટલે કંઈ ખાવાની ઈચ્છા નથી. મોડો નાસ્તો કર્યો તો મેં, એટલે બહુ ભૂખાઈ નહોતી, એટલે કીધું વઘારેલી રોટલી બનાવી નાખી. તો ચાલો હવે વઘારેલી રોટલી બનાવી લઈ, પછી મળીએ. જો જમવાનું રેડી થઈ ગયું છે, છાશ ને વઘારેલી રોટલી, અને મમ્મી ને યામી અમે બેસી ગયા છીએ જમવા. તો ચાલો જમી લઈ. જો હું ને યામી ઉઠીને આવી ગયા નીચે. લાઇટ વહી ગઈ તો અમે મારી દીકરી આવી ગયા નીચે. લાઇટ જાય એટલે યામી તરત ઉઠી જાય, અને પંખા વગર ન હુવે. તો બાર મમ્મીની માંડવી ફોલે છે. તો હાલો બતાવું તમને. જો મમ્મીને બેનપણીને બધા બેઠા બેઠા માંડવી ફોલે છે. નવરા બેઠા કા યામી બેન ભેગું કરી દે. મારી બેનપણીને માંડવી ફોલાવી જ પડે મને. અને આ જો ઉઠીને ડાયરેક્ટ આવીને બેસી ગઈ માંડવી ખાવા. તમારે શું ખાવું છે? તમારે ખાવું હોય બનાવી દઈ. તમારે જે ખાવું હોય છે બનાવી દઈશ. માંડવી પાક, સિંગ, ચીકી. તારે શું ખાવું યામી? શું ખાવું છે તારે? યામી કે મને ઢોળવા દ્યો. ભાત. મને ભાત જ ખાવા છે. જો આજે આપણે હે ને લસણનું કાચું શાક બનાવવાનું છે. સુરતમાં બનાવે ને એવું. એટલે એના માટે આવું એકદમ ઝીણું લસણ કાપવું પડે. હાથેથી કાપી ને તો અહીંયા હાથમાં હે ને ચીરા પડી જાય છે. એટલે મેં કીધું આવું અને જુગાડ કર્યો છે. જુઓ આવી રીતના આમ કાપું ને એટલે એકદમ મસ્ત ઝીણું કપાય. હમણાં શાક બનશે ને પછી હું તમને આની રેસીપી આપું. આપણે ઓલું લીલું લસણ ઝીણું કાપ્યું હતું ને ઈ, અને બાફેલા બટેકા મેશ થાય ને એટલા જ બટેકા રાખવાના. આની હે ને આવી રીતના એકદમ મિક્સ કરી દેવાનું. યામી બેન બેહી ગયા જો બનાવવા. યામી રેસીપી જોવે. ઊભી રે હમણાં દઉં હો. જો આમાં હે ને હળદર નાખવાની. યામી બેન નાખશે. નાખી દે આમાં. બસ ને એવો આલ્યો. હવે આ મરીનો ભૂકો નાખવાનો. આમાં નાખી દે. હાથેથી નહીં, આખો વાટકો ઊંધો વાત દે. આજે યામી બેન અમારા હાટું જમવાનું બનાવે. આમ કર દે, ઠલવી દે આમાં. ને મરચી નાખવાની. ના બાપા, ઈ તો તીખી હોય. તીખી હોય યામી. અને પાછું મિક્સ કરી દેવાનું. આમાં હે ને થોડું તેલ નાખવાનું. તો જમીને ફ્રી થઈ ગયા હી. રીલ્સનું શૂટ કરતા હતા એટલે થોડુંક વ્લોગ નથી બન્યો. યામી બેન ઉપર આવી ગયા છે જોવો. ને આજના વ્લોગને આ જ એન્ડ કરી. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, દરરોજ રાતે આજો હા બાબા જાવું છે. હાલો દરરોજ રાતે 10 વાગે અમે લાઈવ આવી જાજો લાઈવ જોવા. બરોબર? એટલે આજના વ્લોગને આ જ એન્ડ કરી દો.